જામનગર સેન્ટ્રલ એસટી ડેપોની સવાર ક્યારેય શાંત નથી હોતી. ઘડિયાળમાં હજુ માંડ મણસકાના 4 વાગ્યા હોય. આખું શહેર જ્યારે મીઠી નિંદરમાં પોઢેલું હોય ત્યારે આ જગ્યા એક અલગ જ દુનિયામાં પરિવર્તિત થઈ જાય છે. ચારે તરફ ફેલાયેલી ડીઝલની એ વિશિષ્ટ મહેક, ડેપોની નાની ચાની કીટલીઓ પર ઉકળતા આદુ દૂધની સુગંધ અને લાઉડ સ્પીકર પરથી સતત ગુંજતી અનાઉન્સમેન્ટ, આ બધું મળીને જામનગર ડેપોને એક અદ્ભુત અને જીવંત ઓળખ બક્ષે છે. નોંધ લેશો મુસાફર ભાઈઓ, જામનગરથી પોરબંદર વાયા ખંભાળિયા જતી એસટી બસ પ્લેટફોર્મ નંબર 3 પર તૈયાર છે. આ અવાજો વચ્ચે મુસાફરોની દોડધામ, કોઈનો ભારે સામાન ઉચકીને દોડતા મજૂરોનો અવાજ અને બસોના હોર્નનો ઘોઘાટ એક વિચિત્ર પણ પરિચિત સંગીત ઊભું કરે છે. આ જ કોલાહલ વચ્ચે પ્લેટફોર્મ નંબર 9 પર એક લાલ સફેદ રંગની બસ એકદમ શાંતિથી ઊભી હતી. આ બસ હતી જામનગરથી જગત મંદિર દ્વારકા જતી વહેલી સવારની એક્સપ્રેસ બસ. રાત્રિપાળીના સફાઈ કર્મચારીઓએ આ બસને એવી રીતે સાફ કરી હતી કે તેના કાચમાંથી સવારનું આછું અજવાળું આરપાર જોઈ શકાતું હતું. બસના ટાયરથી લઈને બારણાના પગથિયા સુધી બધું જ આયના જેવું ચોખ્ખું હતું. ડ્રાઈવરની સીટ પર એક અડધોડ ઉંમરના શાંત અને સૌમ્ય ચહેરાવાળા વ્યક્તિ બેઠા હતા. સફેદ વાળની લટો અને આંખો પર ચશ્મા ચડાવેલા આ વડીલ પોતાના હાથમાં રહેલા કપડાથી સ્ટેરિંગ લૂછી રહ્યા હતા અને સાઈડ મિરર એડજસ્ટમેન્ટ કરી રહ્યા હતા. આ અનુભવી ડ્રાઈવરનું નામ હતું મનસુખલાલ પરમાર. મનસુખભાઈ માત્ર એક સામાન્ય ડ્રાઈવર ન હતા, તેઓ જામનગર ડેપોનું એક સન્માનિત અને ગૌરવવંતનું નામ હતા. છેલ્લા 27 વર્ષથી તેઓ એસટી નિગમમાં એક નિષ્ઠાથી ફરજ બજાવતા હતા. તેમના લાંબા કરિયરના રેકોર્ડમાં એક પણ નાનો મોટો અકસ્માત કે ટ્રાફિક મેમોની નોંધ ન હતી. મુસાફરો અને ડેપોના અન્ય કર્મચારીઓ હંમેશા મુક્ત કંઠે કહેતા, મનસુખભાઈના હાથમાં સ્ટેરિંગ હોય એટલે સમજી લેવાનું કે એ બસ નથી પણ ઘરનો દીકરો આપણને સાચવીને મંજિલ સુધી લઈ જાય છે. તેઓ સ્વભાવે અત્યંત ઈમાનદાર, ઓછા બોલા અને પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતા. પરંતુ આજનો દિવસ મનસુખભાઈ માટે પણ કંઈક નવો, અજાણ્યો અને વિશેષ હતો. આજે 27 વર્ષની નોકરીમાં પહેલીવાર તેઓ એક મહિલા કંડક્ટર સાથે પોતાની આ લાંબી સફર ખેડવાના હતા. તેમના મનમાં આદર પણ હતો અને એક નવી શરૂઆતની આતુરતા પણ હતી. ડેપોથી થોડે દૂર જામનગરના એક સામાન્ય અને મધ્યમવર્ગીય વિસ્તારમાં આવેલા એક નાના ઘરમાં સવારના બરાબર 4:30 વાગ્યા હતા. રસોડામાં ગેસના ચૂલા પર આ મુકાઈ ગઈ હતી અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. આ ઘર હતું કલ્યાણીનું. કલ્યાણી, જેની ઉંમર માત્ર 30 વર્ષની હતી, તે આજના દિવસ માટે કદાચ પોતાના આખા જીવનમાં સૌથી વધુ નવરસ અને સાથે જ સૌથી વધુ ઉત્સાહિત હતી. કલ્યાણીનો સ્વભાવ અત્યંત મર્યાદિત, નમ્ર અને સરળ હતો, પણ તેનો આત્મવિશ્વાસ અંદરથી લોખંડ જેવો મજબૂત હતો. કલ્યાણી એક ગરીબ પરિવારની મોટી દીકરી હતી. નાનપણથી જ તેણે પોતાના માતા પિતાને આર્થિક સકડામણ અને સંઘર્ષો સામે લડતા જોયા હતા. જ્યારે તેના લગ્ન રમેશ સાથે થયા ત્યારે કલ્યાણીના મનમાં આશાનું એક નવું સુંદર કિરણ જન્મ્યું હતું. રમેશ એક ખાનગી ટુરિસ્ટ કંપનીમાં નાની ગાડી ચલાવતો હતો. તેનો પગાર બહુ મોટો ન હતો, પરંતુ તે અત્યંત મહેનતુ, પ્રામાણિક અને પ્રેમાળ પતિ હતો. બંનેનું ઘર નાનું હતું, પણ તેમાં સંતોષ અને ખુશીઓનો કોઈ પાર ન હતો. રમેશ હંમેશા કલ્યાણીની આંખોમાં જોઈને કહેતો, કલ્યાણી, થોડા વર્ષો મહેનત કરી લેવા દે. હું મારી પોતાની એક ગાડી લઈશ અને આપણે આપણા દીકરાને મોટા સાહેબ બનાવીશું. પરંતુ સારા સમયને ક્યારેય કોની અદ્રશ્ય નજર લાગી જાય છે તે કોઈ કહી શકતું નથી. સુખની પાછળ દુઃખ હંમેશા છુપાઈને ચાલતું હોય છે. એક કાળી રાત્રે જ્યારે આકાશમાંથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે હાઈવે પર એક બેબાકુ ટ્રકે રમેશની ગાડીને જોરદાર અડફેટે લઈ લીધી. એ કાળી રાતે કલ્યાણીના ઘરનો દરવાજો ખખડ્યો, પણ એ રમેશ ન હતો. એ રમેશના અકસ્માત અને મૃત્યુના હૃદયદ્રાવક સમાચાર હતા. રમેશના આકસ્મિક અવસાનથી કલ્યાણીનું આખું જગત માત્ર એક જ પળમાં વિખેરાઈ ગયું. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ઘરમાં હવે વૃદ્ધ સાસુ સસરા, 3 વર્ષનો નાનો માસૂમ દીકરો કાનુડો અને કલ્યાણી એકલા જ બચ્યા હતા. આવકનું કોઈ સાધન રહ્યું ન હતું. રમેશની નાની મોટી બચત થોડા જ મહિનાઓમાં ઘર ચલાવવામાં અને પાછળની ક્રિયાઓમાં વપરાઈ ગઈ. સગા વહાલાઓ શરૂઆતમાં આશ્વાસન આપવા લાગ્યા, પણ ધીમે ધીમે બધાએ અંતર જાળવી લીધું.
સમાજના લોકો પાછળથી વાતો કરવા લાગ્યા, આ બિચારી વિધવા સ્ત્રી હવે શું કરશે? આખા ઘરનો બોજ આ નાજુક ખભા પર કેવી રીતે ઉપાડશે? કોઈકના ઘરે કચરા પોતા કરવા જવું પડશે કે પછી કોઈની દયા પર જીવવું પડશે? લોકોના આ આકરા વેણ કલ્યાણીને રોજ અંદરથી તોડતા હતા. પણ કલ્યાણીએ હાર માનીને રડવાને બદલે લડવાનું નક્કી કર્યું. તેણે રમેશના ફોટા સામે ઊભા રહીને આંસુ લૂંછતા એક મોટી પ્રતિજ્ઞા લીધી. હું કોઈની સામે ક્યારેય હાથ નહીં ફેલાવું. મારા દીકરાને, મને, મારા સાસુ સસરાને હું માથું ઊંચું રાખીને ગર્વથી જીવતા શીખવીશ. તેણે છાપામાં નોકરોની જાહેરાતોનું વાંચવાનું શરૂ કર્યું. એક દિવસ તેની નજર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જાહેરાત પર પડી. તેમાં મહિલા કંડક્ટર માટેની જગ્યાઓ ખાલી હતી. કલ્યાણીએ આ એક વિશ્વસનીય સંકેત જેવું લાગ્યું. તેણે પોતાના સસરાને આ વાત કરી. શરૂઆતમાં તેઓ ખૂબ ખચકાયા. બેટા, બસમાં તો બહુ ભીડ હોય, જાત જાતના લોકો આવે, ઝઘડા થાય. તું એક સ્ત્રી થઈને આ બધું રોડ પર કેવી રીતે સંભાળીશ? સસરાની ચિંતા પિતા સમાન વ્યાજબી હતી, પરંતુ કલ્યાણીનો નિર્ણય અડગ હતો. તેણે મક્કમતાથી કહ્યું, બાપુજી, સમાજના મેણા અને લાચારીના આંસુ સાંભળવાતા કરતાં તો બસના મુસાફરોની કડવી વાતો સાંભળવી સહેલી છે. મને મારી જાતને સાબિત કરવા એક તક આપો. કલ્યાણીએ ફોર્મ ભર્યું. મહિનાઓની સખત મહેનત, રાત્રે જાગીને કરેલું વાંચન અને પોતાની શારીરિક ક્ષમતા વધારવા માટે વહેલી સવારે કરેલી દોડાદોડી રંગ લાવી. આસપાસના પાડોશીઓ હસતા કે અરે, આ તો બસમાં કંડક્ટર બનવા નીકળી છે, 2 દિવસમાં થાકીને ઘરે બેસી જશે. પણ કલ્યાણીએ કોઈની નકારાત્મક વાત કાલે ન ધરી. અંતે તેણે લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરી અને સરકારી ટ્રેનિંગ માટે તેની પસંદગી થઈ ગઈ. ટ્રેનિંગના દિવસો પણ બિલકુલ સરળ ન હતા. ડિજિટલ ટિકિટ મશીન ચલાવતા શીખવું, રૂટના કિલોમીટર અને સ્ટેજના પૈસાનો હિસાબ રાખવો, બસના લાંબા રૂટ યાદ રાખવા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉદ્ધત મુસાફરો સાથે કેવું સન્માનપૂર્વક વર્તન કરવું, તેની કઠોર તાલીમ તેણે લીધી. એક વખત ટ્રેનિંગ દરમિયાન એક નકલી મુસાફર બનેલા કડક ઇન્સ્ટ્રક્શને તેની સાથે જાણી જોઈને ખરાબ વર્તન કર્યું. ત્યારે કલ્યાણી રડી પડી હતી. પણ બીજા જ દિવસે તે બમણા આત્મવિશ્વાસ સાથે પાછી આવી અને બતાવી દીધું કે તે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. અને આજે એ પવિત્ર દિવસ આવી ગયો હતો. કલ્યાણીની કઠિન ટ્રેનિંગ પૂરી થઈ ગઈ હતી અને આજે તેની જિંદગીની પહેલી સત્તાવાર ડ્યુટી હતી. સવારે 5 વાગ્યે કલ્યાણીએ સ્નાન કરી ભગવાન કૃષ્ણના ચરણોમાં શીશ નમાવીને પોતાની નવી નક્કોર ઇસ્ત્રી કરેલી ખાખી વર્દી પહેરી. અરીસીમાં પોતાનું આ નવું સ્વરૂપ જોતા જ તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. મનોમન તે બોલી, કાશ રમેશ, આજે તમે મને આ ગૌરવવંતી વર્દીમાં જોઈ શક્યા હોત. તેણે પલંગ પર સૂતેલા પોતાના 3 વર્ષના દીકરા કાનુડાના કપાળ પર હળવું ચુંબન કર્યું. સાસુમાએ સુકન તરીકે દહીં ગોળ ખવડાવીને તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. કલ્યાણીએ ગળામાં સીટી ભરાવી, ટિકિટ બેગ અને મશીન સંભળાયું અને મક્કમ પગલે ઘરની બહાર પગ મૂક્યો. કલ્યાણી જ્યારે ધીમે ધીમે જામનગર ડેપો તરફ આગળ વધી રહી હતી ત્યારે તેના હૃદયના ધબકારા ખૂબ તેજ હતા. જેવી તેણે ડેપોના મુખ્ય દરવાજા પર પ્રવેશીને પ્લેટફોર્મ નંબર 9 તરફ ચાલવાનું શરૂ કર્યું ત્યારે ઊભેલા અન્ય ડ્રાઈવરો, કંડક્ટરો અને મુસાફરોની નજર તેના પર જ અટકી ગઈ. ખાખી વર્દીમાં સજ્જ એક યુવાન મહિલા કંડક્ટર કિસ્સો હજુ પણ ઘણા લોકો માટે નવો અને આશ્ચર્યજનક હતો. અરે જુઓ, આ નવી કંડક્ટર બહેન આવ્યા લાગે છે. જોઈએ હવે કેવું કામ કરે છે. ચાની કીટલી પાસે ઊભેલા એક કંડક્ટરે કટાક્ષમાં કહ્યું. મહિલા કંડક્ટર? વાહ, હવે બહેનો પણ બસ સંભાળશે. આ બદલાતા સમયની બહુ સારી નિશાની કહેવાય. બીજા એક વડીલ મુસાફરે ખુશી વ્યક્ત કરી. વળી કોઈકના ચહેરા પર શંકાના ભાવ પણ હતા. જોઈએ હવે લોંગ રૂટની આટલી ભીડમાં ટિકિટના પૈસાનો હિસાબ પૂરેપૂરો મેળવી શકે છે કે નહીં. આ કામ કઈ બહેનો માટે સહેલું નથી. કલ્યાણીના કાન પર આ બધી વાતો પડી રહી હતી, પણ તેણે પોતાનું મન વિચલિત થવા ન દીધું અને પોતાનું ધ્યાન માત્ર પોતાની બસ પર કેન્દ્રિત કર્યું. તે પ્લેટફોર્મ નંબર 9 પર પહોંચી અને બસના આગળના દરવાજે ઊભેલા વડીલ ડ્રાઈવર મનસુખભાઈ પાસે ગઈ. કલ્યાણીએ 2 હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું, નમસ્તે સાહેબ, મારું નામ કલ્યાણી છે. આજે કંડક્ટર તરીકે મારી પહેલી જ ફરજ છે. મને આ લાંબા રૂટનો બહુ અનુભવ નથી, એટલે કોઈ ભૂલ થાય તો પ્લીઝ મને માર્ગદર્શન આપજો. મનસુખભાઈએ પોતાની ઉંમર અને વિશાળ
અનુભવ છતાં એક પિતા તુલ્ય પ્રેમાળ સ્મિત સાથે જવાબ આપ્યો, સ્વાગત છે કલ્યાણીબેન. મારું નામ મનસુખ છે. મને સાહેબ કહેવાની કોઈ જરૂર નથી. મને તમારા મોટા ભાઈ કે પિતા ગણજો. અને મનમાં ડર બિલકુલ ન રાખશો. કોઈ પણ નવા કામની શરૂઆત અઘરી લાગે પણ ધીરજ રાખશો તો આ બધું સાવ સરળ થઈ જશે. બસના મુસાફરો આપણા મહેમાન છે. આપણે તેમને સુરક્ષિત સાચવવાના છે. મારી તરફથી તમને પૂરો સહકાર મળશે. મનસુખભાઈના આશ્વાસન આપતા શબ્દો અને તેમના સ્વભાવની મીઠાશથી કલ્યાણીના મનનો અડધો ડર ત્યાં જ ઓગળી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને ગર્વથી બસની અંદર પ્રવેશી. તેણે પોતાની કંડક્ટર સીટ પાસે સામાન મૂક્યો, ટિકિટ મશીન ઓન કર્યું અને તેમાં પેપર રોલ બરાબર છે કે નહીં તેની ખાતરી કરી. સવારના બરાબર 6 વાગ્યા ડેપો મેનેજરે સીટી વગાડી. કલ્યાણીએ બસની પાછળ જઈને જોરથી 2 બેલ માર્યા અને સંકેત આપ્યો. મનસુખભાઈએ બસનું શક્તિશાળી એન્જિન સ્ટાર્ટ કર્યું. બસના એન્જિનની ધ્રુજારી સાથે કલ્યાણીના શરીરમાં એક રોમાંચ અને અનોખી જવાબદારીની ધ્રુજારી દોડી ગઈ. બસ ધીમે ધીમે પ્લેટફોર્મ પરથી બહાર નીકળી હાઈવે તરફ વળી. બસનો પ્રથમ મુખ્ય સ્ટોપ ખંભાળિયા આવ્યો. બસ ઊભી રહી અને લગભગ 25થી 30 મુસાફરો એકસાથે અંદર ચડ્યા. કલ્યાણી પોતાની સીટ પરથી ઊભી થઈ. તેણે પોતાના ખભા પર ટિકિટની ચામડાની બેગ સરખી કરી અને ડાબા હાથમાં મશીન પકડ્યું. તેનું મન હજુ પણ થોડા તણાવથી ભરેલું હતું, પણ પગમાં એક નવી હિંમત હતી. ટિકિટ ટિકિટ ભાઈ, ક્યાં જવું છે? કલ્યાણીએ પહેલા મુસાફર પાસે જઈને પૂછ્યું. બહેન, 2 ટિકિટ દ્વારકા સુધી આપજો, અને આ એક નાનો બાળક છે, તેની અડધી ટિકિટ આપજો, એક વડીલે કહ્યું. કલ્યાણીના હાથ મશીન પર ઝડપથી ફર્યા. બટન દબાવવાનો અવાજ આવ્યો, બીપ બીપ, અને પ્રિન્ટ થઈને ટિકિટ બહાર આવી. તેણે પૈસા લીધા. બેગના ખાતામાંથી યોગ્ય છૂટા પૈસા કાઢ્યા અને વડીલને આપ્યા. જ્યારે તે વડીલે જોયું કે ટિકિટ આપનાર એક સંસ્કારી મહિલા છે, ત્યારે તેની આંખોમાં ઘણું બધું સન્માન છલકાઈ આવ્યું. તેમણે કહ્યું, બહુ સારું અને ગૌરવવંતું કામ કરો છો બહેન. દ્વારકાધીશ તમને ખૂબ પ્રગતિ આપે. આ શબ્દો સાંભળીને કલ્યાણીના ચહેરા પર એક આત્મવિશ્વાસથી ભરેલું સુંદર સ્મિત આવી ગયું. તેનો ડર હવે ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો હતો. જ્યારે કલ્યાણી પાછળની સીટ પર બેઠેલા મુસાફરોને ટિકિટ આપવા જતી, ત્યારે કેટલાક યુવાનો અને મહિલાઓ તેને આશ્ચર્યથી જોતા. ગુજરાતમાં મહિલા કંડક્ટરોની સંખ્યા વધી રહી હતી, છતાં લાંબા અંતરના રૂટ પર મોડી રાત્રે કે વહેલી સવારે તેમને જોવી હજુ પણ એક સુખદ આશ્ચર્ય સમાન હતું. વાહ બહેન, તમે આ વર્દીમાં જોઈને અમને સ્ત્રીઓ તરીકે ગર્વ થાય છે. જ્યારે એક કોલેજ જતી છોકરીએ આ વાક્ય કહ્યું, ત્યારે કલ્યાણીને દિલથી લાગ્યું કે તેણે આ વ્યવસાય પસંદ કરીને જિંદગીનો બિલકુલ સાચો નિર્ણય લીધો છે. બસ હવે ખંભાળિયા શહેરની હદ વટાવીને ખુલ્લા નેશનલ હાઈવે પર આવી ગઈ હતી. સવારનો સુહામણો સમય હતો. આકાશમાં નાજુક સ્મિત વાદળોની પાછળથી સૂર્યના પહેલા કિરણો બહાર આવી રહ્યા હતા. એ કિરણો હાઈવેના ડામર રસ્તા પર પડીને તેને ચમકાવી રહ્યા હતા. રસ્તાની બંને બાજુએ આવેલા સૌરાષ્ટ્રના ખેતરોમાં લીલોતરી પવન સાથે લહેરાઈ રહી હતી. ડ્રાઈવર મનસુખભાઈ અત્યંત કુશળતાથી અને એકધારી ગતિએ બસ હંકારી રહ્યા હતા. બસના નાના સ્પીકરમાંથી ધીમા અવાજે ભગવાન શ્રી કૃષ્ણનું મધુર ભજન વાગી રહ્યું હતું, જે આખી બસના વાતાવરણને પવિત્ર અને શાંત બનાવી રહ્યું હતું. કલ્યાણી બસની વચ્ચે ઊભી રહીને બસની ગતિ સાથે બેલેન્સ જાળવતી એક પછી એક મુસાફરો પાસે જઈને ટિકિટ આપતી હતી. તેણે બસનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. કોઈ સીટ પર એક માતા પોતાના નાના બાળકને બારીમાંથી બહાર દોડતા ઝાડ બતાવી રહી હતી, તો ક્યાંક 2 યુવાનો મોબાઈલમાંથી રસ્તાના ફોટા પાડી રહ્યા હતા. એક સીટ પર બેઠેલા દાદા હાથમાં માળા લઈને આંખો બંધ કરીને મંત્ર જાપ કરી રહ્યા હતા. આ બધું જોઈને કલ્યાણીને પહેલીવાર અહેસાસ થયો કે બસ માત્ર લોખંડનું એક નિર્જીવ વાહન નથી, આ તો અનેક જિંદગીઓ અને અનેક વાર્તાઓ, આશાઓ અને મંજિલોને જોડતો એક જીવંત માનવ પ્રવાહ છે. અહીં કામ કરવું માત્ર એક નોકરી નથી, પણ માનવ જીવનને ખૂબ નજીકથી જોવાનો અને સમજવાનો એક અદ્ભુત અનુભવ છે. તેના મનમાં રમેશના જવાથી જે ખાલીપો હતો, તે ધીમે ધીમે આ મુસાફરોના કોલાહલ અને પ્રેમાળ વાતોથી ભરાવા લાગ્યો હતો.
એક નવી સફરની આ માત્ર શરૂઆત હતી અને કલ્યાણી જાણતી હતી કે રસ્તામાં હજુ ઘણા પડકારો આપવાના બાકી છે. બસની ગતિ ધીમે ધીમે ધીમી પડી અને ભાટિયા ગામના પાદરે આવેલા એક નાના બસ સ્ટેન્ડ પાસે તે ઊભી રહી. અહીં વધારે ભીડ ન હતી. માત્ર એક વૃદ્ધ દાદા લાકડીના ટેકે ઊભા થઈ રહીને બસની રાહ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ગરીબી અને સમયની ઊંડી કરચલીઓ હતી. તેમના કપડાં સાધારણ અને મેલા હતા. દાદા ધ્રુજતા પગે માંડ માંડ બસના પગથિયા ચડ્યા. તેમની આંખોમાં અસહ્ય થાક દેખાતો હતો. કલ્યાણી તરત જ પોતાની સીટ પરથી દોડીને તેમની પાસે ગઈ અને તેમને એક ખાલી સીટ પર આદરપૂર્વક બેસાડ્યા. દાદાએ ઊંડો શ્વાસ લીધો અને હાશકારો અનુભવ્યો. દાદા, ક્યાં જવું છે? કલ્યાણીએ અત્યંત નમ્રતાથી પૂછ્યું. દીકરી, મારે દ્વારકા જવું છે. કાળિયા ઠાકોરના દર્શન કરવા જાય છે, દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું અને પોતાના ખિસ્સામાંથી એક નાની કપડાની થેલી કાઢી. તેમણે થેલીમાંથી કેટલાક સિક્કા અને જૂની ચોળાયેલી નોટો બહાર કાઢીને ગણવાનું શરૂ કર્યું. કલ્યાણીએ મશીનમાં દ્વારકાની ટિકિટનો દર જોયો અને ભાડું કહ્યું. દાદાના હાથમાં રહેલા કુલ પૈસા ભાડા કરતાં 25 રૂપિયા ઓછા હતા. દાદાએ નિરાશ થઈને લાચાર આંખોથી કલ્યાણી સામે જોયું અને બોલ્યા, દીકરી, મારી પાસે થોડા પૈસા ઓછા પડે છે. શું તું મને કાળિયા ઠાકોરના દરબાર સુધી લઈ જઈશ? કલ્યાણી એક ક્ષણ માટે ગંભીર વિચારમાં પડી ગઈ. સરકારી નિયમ મુજબ તેણે પૂરા પૈસા લેવા જ પડે તેમ હતા. જો રસ્તામાં કોઈ ચેકિંગ આવે તો ટિકિટના ઓછા પૈસા બદલ તેના પર કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે. તેને નોકરીમાંથી કાઢી પણ મૂકવામાં આવે. તેની સરકારી નોકરીનો આ પહેલો જ દિવસ હતો. તે કોઈ પણ મોટું જોખમ લેવા માંગતી ન હતી. પણ બીજી તરફ એક વૃદ્ધ, ગરીબ અને લાચાર ભક્ત હતો જેને ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હતી. કલ્યાણીના મનમાં સરકારી નિયમ અને માનવતા વચ્ચે મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે મુસાફરો તરફ અને પછી પોતાના હાથમાં રહેલા મશીન તરફ જોતી રહી. તેણે આગળ અરીસામાં નજર તરફ જોયું. ડ્રાઈવર મનસુખભાઈ આગળના મોટા કાચમાંથી આ બધું નિહાળી રહ્યા હતા. તેમણે કલ્યાણીની મૂંઝવણ તરત જ સમજી લીધી. તેમણે બસ ચલાવતા ચલાવતા જ ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું, બહેન, જો તમને યોગ્ય લાગે તો દાદાને મદદ કરો. ક્યારેક કાગળ પર લખેલા સરકારી નિયમો કરતાં દિલમાં રહેલી માનવતા અને વડીલોના આશીર્વાદ બહુ મોટા હોય છે. મનસુખભાઈના આ શબ્દો કલ્યાણી માટે મોટો ટેકો બની ગયા. તેનો બધો ડર ગાયબ થઈ ગયો. તેણે પોતાની અંગત બેગમાંથી ખૂટતા 25 રૂપિયા કાઢ્યા, સરકારી કેસમાં મૂક્યા અને પૂરા ભાડાની ટિકિટ દાદાના હાથમાં આપી દીધી. દાદાની આંખોમાંથી આભારના આંસુ છલકાઈ ગયા. તેમણે પોતાના ધ્રુજતા હાથ કલ્યાણીના માથા પર મૂક્યા અને ગળાગળ સાદે આશીર્વાદ આપતા, દીકરી, તું સદા સુખી રહેજે. મારો દ્વારકાધીશ તારી બધી જ મનોકામનાઓ પૂરી કરશે અને તારા રસ્તાના તમામ સંકટો હરી લેશે. આ પવિત્ર આશીર્વાદના કલ્યાણીના દિલમાં ઊંડે ઉતરી ગયા. તેને લાગ્યું કે તેણે આજે જિંદગીનું સૌથી મોટું પુણ્યનું કામ કર્યું છે. તેનું મન અંદરથી બોલી ઉઠ્યું કે જીવનમાં પૈસા કરતાં કોઈના આત્મામાંથી નીકળેલા આશીષની કિંમત ખૂબ મોટી હોય છે. બસ હવે હાઈવે પર આગળ વધી રહી હતી. થોડા કિલોમીટર પછી બસ એક રસ્તા પર ઊભી રહી અને ત્યાંથી એક અંદાજે 25 વર્ષનો યુવાન બસમાં ચડ્યો. તેણે ખૂબ મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેર્યા હતા. ગળામાં સોનાની ચેઇન હતી અને તેના ચહેરા પર એક પ્રકારનો અહંકાર અને ઉદ્ધતાથી સ્પષ્ટ દેખાતી હતી. તે બસમાં ચડીને સીધો પાછળની સીટ પર જઈને બેસી ગયો અને કાનમાં ઇયરફોન ભરાવી મોબાઈલમાં જોવા લાગ્યો. કલ્યાણી ધીમે ધીમે ચાલતી તેની પાસે ગઈ અને નમ્રતાથી કહ્યું, ભાઈ, ટિકિટ લઈ લો. ક્યાં જવું છે? તે યુવાને કલ્યાણી સામે અત્યંત બેદરકારીથી જોયું અને ઇયરફોન હટાવ્યા વિના કહ્યું, હમણાં મારી પાસે છૂટા પૈસા નથી. હું આગળ મોટો સ્ટોપ આવે ત્યાં આપીશ. અત્યારે મને શાંતિથી બેસવા દે. મગજ ન બગાડ. કલ્યાણીએ સેમ રાખીને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો. ભાઈ, એસટી નિગમના નિયમ મુજબ તમારે બસમાં ચડતા જ તરત ટિકિટ લેવી પડે. જો તમારી પાસે મોટી નોટ હોય તો મને આપો. હું મારી બેગમાંથી તમને છૂટા પૈસા આપી દઈશ. આ સાંભળીને તે યુવાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે બસના તમામ મુસાફરો સાંભળે તે રીતે ઊંચા અવાજે રાડ પાડી, તારો આ સરકારી નિગમ તારા ઘરે રાખીને આવજે. મેં કહ્યું ને કે હું પૈસા પછી આપીશ એટલે પછી આપીશ. તું નવી આવેલી લાગે છે. મને ઓળખતી નથી કે હું કોણ છું અને કોનો દીકરો છું. વધારે ડહાપણ કર્યા વગર આગળ વધ. યુવાનના આ અપમાનજનક
પ્રયાસ શબ્દોથી કલ્યાણીનો હાથ ધ્રુજી ગયો. તેની આખી જિંદગીમાં ક્યારેય કોઈએ તેની આટલા ખરાબ અને નીચા સ્તરે જઈને વાત કરી ન હતી. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. બસના બધા મુસાફરો આ બધું મૂંગા મોઢે જોઈ રહ્યા હતા, પણ કોઈ તે વગદાર દેખાતા યુવાન સામે બોલવાની હિંમત કરતું ન હતું. કલ્યાણીને લાગ્યું કે તે આટલી ભીડમાં પણ એકદમ પડી ગઈ છે. તેનું જાહેરમાં અપમાન થઈ રહ્યું હતું અને તેની આંખોમાં રડવું આવી ગયું હતું. પરંતુ આગળ બેઠેલા ડ્રાઈવર મનસુખભાઈ આ બધું સાંભળી રહ્યા હતા. તેમનાથી આ અન્યાય સહન ન થયો. તેમણે બસની ગતિ એકદમ ધીમી કરી અને બસને હાઈવેની એક બાજુ પર સુરક્ષિત રીતે ઊભી રાખી દીધી. તેમણે એન્જિન ચાલુ રાખીને પોતાની સીટ પરથી પાછળ ફરીને એક ઉદ્ધન યુવાન સામે સીધી નજર મિલાવી. મનસુખભાઈનો અવાજ શાંત હતો, પણ તેમાં એક ડરામણી કડકાઈ અને સિંહ જેવી ગર્જના હતી. ભાઈ, આ ગુજરાત સરકારની સરકારી બસ છે અને કાયદો બધા માટે સરખો હોય છે. બસમાં બેઠેલા દરેક મુસાફરે ટિકિટ લેવી જ પડે. આ કંડક્ટર બહેન શહેરના નિયમ મુજબ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તમે તેમની સાથે આ રીતે ગેરવર્તન કરી શકો નહીં. કાં તો તમે અત્યારે જ સભ્યતાથી ટિકિટ લઈ લો, નહીતર મારે તમને આ જ ક્ષણે હાઈવે પર બસમાંથી નીચે ઉતારી દેવા પડશે. પછી ભલે ગમે તે તેના દીકરા હો. મનસુખભાઈનો આ દમદાર, અનુભવી અને ગંભીર અવાજ સાંભળીને તે યુવાનનો બધો જ અહંકાર પળભરમાં ઓગળી ગયો. તેને સમજાઈ ગયું કે આ ડ્રાઈવર કોઈ સામાન્ય માણસ નથી અને તે કોઈ પણ પરિસ્થિતિમાં ઝૂકશે નહીં. આખી બસના મુસાફરોની નજર પણ હવે તે યુવાન પર કડક થઈ ગઈ હતી. અપમાનના ડરથી તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને કલ્યાણી સામે ધર્યા અને ચૂપચાપ ટિકિટ લઈ લીધી. કલ્યાણીએ એક ઊંડો શ્વાસ લીધો. તેના ધ્રુજતા હાથ શાંત થયા. આ તેની નોકરીની પહેલી મોટી કસોટી હતી અને મનસુખભાઈના સાથથી તેણે આ કસોટી સફળતાપૂર્વક પાર કરી લીધી હતી. તેને સમજાયું કે દુનિયા ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારી પાસે સત્ય અને કોઈ સાચા વડીલનો સાથ હોય તો ગમે તેવા અહંકારીને પણ નમાવી શકાય છે. બપોરનો સમય થવા આવ્યો હતો. બસ હવે દ્વારકાના રૂટ પર અડધે રસ્તે પહોંચી હતી. અચાનક સૌરાષ્ટ્રના વાતાવરણમાં એક મોટો પલટો આવ્યો. ધોમ ધકતા તાપની જગ્યાએ આકાશમાં કાળા ડિબાંગ અને ભયાનક વાદળો ઘેરાવા લાગ્યા. જોતમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. હાઈવે પર પાણી ભરાવવા લાગ્યા અને પવનની ગતિ ખૂબ જ વધી ગઈ. પવનના તીવ્ર વેગ સાથે જ વરસાદનું પાણી બસની જૂની બારીમાંથી અંદર આવવા લાગ્યું. બસના મુસાફરો પરેશાન થવા લાગ્યા. વરસાદની છાંટોથી બસમાં બેઠેલા કેટલાક લોકો બૂમ પાડવા લાગ્યા, બહેન, આ બારી જલ્દી બંધ કરો, પાણી અંદર આવે છે અને સામાન પલળે છે. બહેન, મારી આ બારી જામ થઈ ગઈ છે, જરા મદદ કરો, નહીતર અમારું નાનું બાળક આખું પલળી જશે. કલ્યાણીએ પોતાનું મોગું ટિકિટ મશીન સંભાળીને બેગમાં મૂક્યું અને એક ક્ષણનો વિચાર કર્યા વગર એક પછી એક બારી પાસે જવા લાગી. તેણે પોતાની પૂરી શારીરિક તાકાત લગાવીને જામ થઈ ગયેલી કાટ ખાધેલી બારી ખેંચીને બંધ કરી. ક્યાંક તેણે નાના બાળકોને પાણીથી બચાવવા માટે મુસાફરોની સીટો એડજસ્ટ કરી. તે આખી ચાલતી બસમાં આગળ પાછળ દોડીને દરેકની મદદ કરતી રહી. મુસાફરોની ફરિયાદો તે બિલકુલ શાંતિથી સાંભળતી અને હસતા મુખે ઉકેલતી હતી. તેના મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે શું તે આટલી બધું શારીરિક અને માનસિક કામ રોજ એકલી કરી શકશે? શું એક સ્ત્રી તરીકે આ જવાબદારી તેના માટે વધારે પડતી છે? પણ જેવી તે કોઈ મુસાફરને મદદ કરતી અને તેના ચહેરા પર રાહત જોતી, ત્યારે તેને એક અદ્ભુત નવી ઉર્જા મળતી. આ દરેક નાની મોટી સમસ્યા તેને અંદરથી વધુ મજબૂત બનાવી રહી હતી. તેનો આત્મવિશ્વાસ દરેક બારી બંધ કરવાની સાથે વધી રહ્યો હતો. વરસાદ ચાલુ હતો અને બસ ધીમે ધીમે એક મોટા હાઈવે હોટેલ અને બસ સ્ટેન્ડ પાસે પહોંચી. મનસુખભાઈએ બસ પ્લેટફોર્મ પર ઊભી રાખી. મુસાફરો માટે 15 મિનિટનો આરામ હતો. કેટલાક લોકો ચા પાણી માટે વરસાદમાં છત્રી લઈને નીચે ઉતર્યા. કલ્યાણી બસના આંગણના દરવાજા પાસે ઊભી રહીને સતત ધ્યાન રાખી રહી હતી કે કોઈ અજાણ્યો કે શંકાસ્પદ વ્યક્તિ મુસાફરો વિના બસમાં પ્રવેશે નહીં. અચાનક તેને ડેપોની ભીડ અને વરસાદના અવાજ વચ્ચેની એક કાળજું કંપાવનારો અવાજ સંભળાયો. એક આશરે 5 વર્ષનું નાનું માસૂમ બાળક પ્લેટફોર્મ પર વરસાદમાં આંખો પલળતો જોર જોરથી રડી રહ્યો હતો. પપ્પા, મમ્મી, તમે ક્યાં છો? હું એકલો પડી ગયો છું, મને બીક લાગે છે. બાળક ભયભીત થઈને આમ તેમ દોડી રહ્યો હતો, પણ ભીડમાં તેને તેના માતા પિતા ક્યાંય દેખાતા ન હતા. બસના કેટલાક મુસાફરોએ પણ બારીમાંથી આ દ્રશ્ય જોયું.
તેમનો બૂમ પાડવા લાગ્યા, અરે કંડક્ટર બહેન જુઓ, પહેલો બાળક ભૂલો પડ્યો છે, તેના માતા પિતા ક્યાંક પાછળ છૂટી ગયા લાગે છે. કલ્યાણી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બસમાંથી નીચે ઉતરી અને ધોધમાર વરસાદમાં દોડીને પહેલા બાળકની પાસે પહોંચી. તેણે તે ભીના બાળકને વહાલથી પોતાના હાથમાં ઊંચકી લીધો અને તેને પોતાની છાતી સરસો ચાંપી દીધો. બેટા, તું રડીશ નહીં. તારા મમ્મી પપ્પા અહીં જ ક્યાંક હશે. હું તને શોધી આપીશ. તું બિલકુલ ડરતો નહીં. કલ્યાણીએ બાળકના માથા પર હાથ ફેરવતા કહ્યું. તેને ઘરમાં સૂતેલો પોતાના નાનો દીકરો કાનુડો યાદ આવી ગયો. તેની આંખો પણ ભીની થઈ ગઈ. આ દરમિયાન ડ્રાઈવર મનસુખભાઈ પણ બસમાંથી નીચે ઉતરી ગયા હતા. તેમણે આખી પરિસ્થિતિ તરત જ સમજી લીધી. તેમણે દોડીને ડેપોના કંટ્રોલ રૂમમાં ગયા અને ત્યાંના મેનેજર બાળકના કપડાં અને હોલિયા વિશે માહિતી આપી. માહિતી મળતા જ ડેપોના લાઉડ સ્પીકર પરથી સતત જાહેરાતો શરૂ થઈ ગઈ. માત્ર 10 જ મિનિટમાં બાળકના માતા પિતા ગભરાયેલા ચહેરે દોડતા દોડતા પ્લેટફોર્મ નંબર પર આવી પહોંચ્યા. તેઓ ભીડમાં ક્યાંક પાછળ રહી ગયા હતા અને બાળક આગળ નીકળી ગયો હતો. બાળક પોતાની માતાને જોતા જ કલ્યાણીના હાથમાંથી ઉતરીને દોડીને માતાને વળગી પડ્યો. આખું પરિવાર રડવા લાગ્યું. બાળકના પિતાએ હાથ જોડીને કલ્યાણી અને મનસુખભાઈનો ખૂબ આભાર માન્યો અને બોલ્યા, બહેન, જો આજે તમે મારા બાળકને ન સાચવ્યો હોત તો ખબર નહીં આ ભીડમાં તેની સાથે શું થાત. તમે અમારા માટે ભગવાન બનીને. આ આખું દ્રશ્ય જોઈને બસમાં બેઠેલા મુસાફરોએ જોરદાર તાળીઓ પાડી. વાહ કંડક્ટર બહેન, તમે આજે બહુ મોટું અને પુણ્યનું કામ કર્યું છે. એક માતા જ બીજાની બાળકની પીડા અને તેનો ડર સાચી રીતે સમજી શકે. આ તાળીઓનો ગડગડાટ કલ્યાણીના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયો. તેનું હૃદય આજે સાચા ગૌરવથી ભરાઈ ગયું હતું. તેને હવે સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો કે આ ખાખી વર્દી અને આ બસ હવે તેનું સાચું સ્થાન છે. તે બસમાં ચડી અને બસ ફરીથી દ્વારકાના માર્ગ પર આગળ વધી. બારીની બહાર સૂર્ય વાદળોમાંથી બહાર ડોક્યું કરી રહ્યો હતો. કલ્યાણી બહાર જોઈ રહી હતી અને તેના મનમાં એક સ્પષ્ટ વિચાર ચાલી રહ્યો હતો. મારે હવે સમાજની કોઈની દયા કે નકામી સહાનુભૂતિ બિલકુલ જોઈતી નથી. મારે મારા પોતાના પગ પર મજબૂત ઊભું થવું છે. આ નોકરી મારા જીવનની અને મારા નસીબની એક નવી અને સુંદર શરૂઆત છે. મનસુખભાઈએ અરીસામાં જોઈને સ્મિત કરતા કહ્યું, બેન, તમે આજે બહુ જ અદ્ભુત કામ કરી રહ્યા છો. તમારી આ પહેલી જ ડ્યુટી છે અને તેમાં સવારથી કેટલા બધા પડકારો આવ્યા છતાં તમે બિલકુલ શાંત રહ્યા અને બધું સારી રીતે સંભાળી લીધું. તમારું ભવિષ્ય આ નિગમમાં ખૂબ જ ઉજ્જવળ છે. કલ્યાણીએ અરીસામાં મનસુખભાઈ સામે જોયું. તેનું મન હવે પૂરા આત્મવિશ્વાસથી બોલી રહ્યું હતું કે હા, હું આ કામ ખૂબ જ સારી રીતે કરી શકું છું અને હું જિંદગીમાં ક્યારેય પાછી પાની નહીં કરું. સાંજના 4 વાગવા આવ્યા હતા. સૂર્યનો તાપ હવે થોડો નરમ પડ્યો હતો અને પવનમાં દરિયાની મીઠી કડક ઠંડક વર્તાવા લાગી હતી. આ રસ્તો લીલાછમ વૃક્ષોની હાળમાંથી ઘેરાયેલો હતો. બસ હવે દ્વારકાની નજીક પહોંચવા આવી હતી. રસ્તામાં આવતા નાના મોટા ગામડામાંથી વધુ મુસાફરો બસમાં ચડ્યા હતા. હવે બસ લગભગ પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. એક પણ બેઠક ખાલી ન હતી. આ ભારે ભીડ વચ્ચે એક સગર્ભા સ્ત્રી બસમાં ચડી. તેના ચહેરા પર અસહ્ય થાક અને પીડા સ્પષ્ટ દેખાતા હતા. તેનાથી બસમાં ઊભા રહેવાય તેવી સ્થિતિ બિલકુલ ન હતી. બસ હાઈવે પર ચાલતી હોવાથી તે વારંવાર પોતાનું શારીરિક સંતુલન ગુમાવી રહી હતી. કલ્યાણીની નજર તરત જ તે બહેન પર પડી. કલ્યાણીએ આખી બસ નજર ફેરવી. કદાચ કોઈ સમજદાર મુસાફર પોતાની સીટ ખાલી કરીને આ ગર્ભવતી બહેનને બેસવા જગ્યા આપશે. પણ આશ્ચર્ય અને શરમની વાત એ હતી કે કોઈ પણ વ્યક્તિ ઊભો થવા તૈયાર ન હતો. કેટલાક યુવાનો આંખો બંધ કરીને ઊંઘવાનો ઢોંગ કરી રહ્યા હતા, તો કેટલાક લોકો મોબાઈલમાં કે બારીમાંથી બહાર જોવામાં મશગુલ થઈ ગયા હતા. કલ્યાણીને સમાજની આ સંવેદનાશીલ જોઈને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે બસની વચ્ચે ઊભા રહીને સહેજ કડક અને ધારદાર અવાજમાં એક એવો સવાલ પૂછ્યો જેણે આખી બસના મુસાફરોને અંદરથી હચમચાવી દીધા. કલ્યાણીએ કહ્યું, મુસાફર ભાઈઓ અને બહેનો, તમે બધા દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છો ને? ત્યાં મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણ સામે મોટા મોટા નમન કરશો, હાથ જોડીને પ્રાર્થના કરશો અને મોટી ભેટ પૂજા ચડાવશો. પણ અહીં જ્યારે એક જીવતા જાગતા માણસને, એક ગર્ભવતી માતાને તમારી મદદની જરૂર છે, ત્યારે તમે બધા અંધ અને બહેરાની બની ગયા છો. પથ્થરની મૂર્તિમાં ભગવાન શોધવા જતા પહેલા તમારી આસપાસના જીવતા માણસોને ભગવાનને
જોતા શીખો. જો આ બહેનને કંઈ થશે તો તમારો દ્વારકાધીશ પણ તમારા પર ક્યારેય પ્રસન્ન નહીં થાય. કલ્યાણીના આ ધારદાર અને સત્ય શબ્દો સીધા લોકોના હૃદય પર વાગ્યા. તેના શબ્દો સાંભળીને આગળની સીટ પર બેઠેલા એક યુવક શરમનો માર્યો તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાનું માથું નીચું રાખીને કહ્યું, બહેન, તમે પ્લીઝ અહીં આવીને બેસી જાઓ. મને માફ કરજો, મારું ધ્યાન ન હતું. તે ગર્ભવતી સ્ત્રીએ કલ્યાણી અને તે યુવકનો આભાર માન્યો અને સીટ પર બેસીને રાહતનો શ્વાસ લીધો. કલ્યાણીના અવાજમાં પ્રેમ અને દ્રઢતા બંનેનો અદ્ભુત સંગમ હતો. તેણે પરિસ્થિતિને બગડવા ન દીધી, પરંતુ પોતાનો સાચો સંદેશો બહુ સ્પષ્ટ રીતે પહોંચાડી દીધો હતો. પરંતુ સાચી કસોટી હજુ બાકી હતી. બસ હવે દ્વારકાના કાંઠાવાળા અને વળાંકવાળા પહાડી હાઈવે પર પ્રવેશી ચૂકી હતી. આ રસ્તો જેટલો સુંદર હતો તેટલો જ ખતરનાક પણ હતો. એક તરફ ઊંડી ખીણ અને દરિયાઈ પટ્ટી દેખાઈ રહી હતી. વરસાદને કારણે રસ્તા પર પાતળું ધુમ્મસ પથરાયેલું હતું, જેના કારણે આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો ન હતો. અનુભવી ડ્રાઈવર મનસુખભાઈનું પૂરું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત હતું. અચાનક બસ જ્યારે એક તીવ્ર ઢાળ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે બસ જોરથી હચમચી ગઈ. એક ભયાનક અને મોટો ઝટકો લાગ્યો. બસના ટાયરમાંથી કોઈ વિચિત્ર ઘર્ષણનો અવાજ આવ્યો. શું થયું? બસ કેમ આમ ચાલે છે? ચારેય બાજુથી મુસાફરોના ગભરાયેલા અવાજો આવવા લાગ્યા. કલ્યાણી તરત જ સંતુલન જાળવીને દોડતી દોડતી આગળ ગઈ અને ડ્રાઈવર મનસુખભાઈની કેબિન પાસે પહોંચી. તેણે ચિંતાતર સ્વરે પૂછ્યું, મનસુખભાઈ, શું થયું? બસ કેમ આટલી બધી વાઇબ્રેટ થાય છે? જ્યારે કલ્યાણીએ મનસુખભાઈના ચહેરા તરફ જોયું ત્યારે તેના પગ નીચેની જમીન ખસી ગઈ. 27 વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા અને હંમેશા શાંત રહેતા મનસુખભાઈના ચહેરા પર અત્યારે ભયાનક ચિંતા અને પરસેવો હતો. તેમના હાથ સ્ટેરિંગ પર ધ્રુજી રહ્યા હતા. મનસુખભાઈએ ભારે અને ધ્રુજતા અવાજે કહ્યું, કલ્યાણી બહેન, બસની એક સિસ્ટમ નબળી પડી ગઈ છે. કંઈક મોટી યાંત્રિક ખરાબી આવી છે. આખો માર્ગ અત્યંત ઢાળવાળો છે. જો બ્રેક પૂરેપૂરી ફેલ થઈ ગઈ જશે તો આટલી ભારે અને મુસાફરોની ભરેલી બસને કાબૂમાં રાખવી મારા માટે અશક્ય બની જશે. પરિસ્થિતિ બહુ જ નાજુક છે. આ શબ્દ સાંભળીને કોઈ પણ સામાન્ય સ્ત્રી હિંમત હારી જાય, પરંતુ કલ્યાણી આ ક્ષણે માત્ર એક કંડક્ટર જ ન હતી, તે આખી બસના 60 મુસાફરોની રક્ષક બની ગઈ હતી. તેણે પોતાનો ગભરાહટ ચહેરા પર જરા પણ આવવા ન દીધો. તેણે મનસુખભાઈને હિંમત આપતા કહ્યું, તમે ગભરાશો નહીં મનસુખભાઈ. તમે પૂરી તાકાતથી બસને સ્ટીયરિંગને કાબૂમાં રાખવાનો પ્રયત્ન. હું પાછળ મુસાફરોને સંભાળું છું. દ્વારકાધીશ આપણી સાથે છે. કલ્યાણી પાછળ આવી બસમાં ગભરાહટ ફેલાવી રહ્યો હતો. કલ્યાણીએ બંને હાથ ફેલાવીને મુસાફરોને રોક્યા. કોઈ આગળ ના આવે. બધા પોતપોતાની જગ્યા પર મજબૂત રીતે બેસી રહો. રસ્તામાં નાનો ખાડો હતો. ગભરાવાની કોઈ જરૂર નથી. તેણે પોતાની પાણીની બોટલ કાઢીને આગળ જઈને મનસુખભાઈને એક ઘૂંટડો પાણી પીવડાવ્યું, જેથી તેઓ શાંત રહી શકે. પરંતુ નીતિએ હજુ પણ એક મોટી અને ભયાનક કસોટી લેવાની બાકી હતી. બસની ગતિ ધીમે ધીમે વધવા લાગી. અચાનક મનસુખભાઈએ પોતાની પૂરી તાકાતથી બ્રેકનું પેડલ દબાવ્યું, પરંતુ તેમના પગ નીચે કોઈ જ દબાણ ના આવ્યું. બ્રેકનું પેડલ એકદમ જમીન સાથે અડી ગયું હતું. હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ હતી. મશીને છેલ્લી ઘડીએ દગો આપી દીધો હતો. મનસુખભાઈના મોંમાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ. કલ્યાણી, બ્રેક સાવ કામ નથી કરતી. બ્રેક ફેલ થઈ ગઈ છે. ડ્રાઈવરની આ ભયાનક ચીસ આખી બસમાં પડઘાઈ. બસમાં જાણે એક ક્ષણ માટે મોતનો સન્નાટો છવાઈ ગયો અને બીજી જ સેકન્ડે ભારે ભય, અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ. બાળકો જોર જોરથી રડવા લાગ્યા. સ્ત્રીઓ પોતાના ઈષ્ટદેવને યાદ કરીને ભયાનક ચીસો પાડવા લાગી. પુરુષો પણ લાચાર બનીને બારીથી બહાર દેખાતી ઊંડી ખીણ તરફ જોઈ રહ્યા હતા. મોત જાણે બસની પાછળ સ્પીડમાં દોડી રહ્યું હતું. બસ ઢાળ પર હવે હોવાથી તેની ગતિ સતત વધી રહી હતી, 50, 60, 70 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં પણ કલ્યાણી ગભરાઈ નહીં. તેનું મન એકદમ શાંત, તીક્ષ્ણ અને કેન્દ્રિત હતું. તેને પાકી ખબર હતી કે આ જાણે સમય જો પોતે ડરી જશે અને હિંમત હારી જશે તો આખી બસ ખોટા ગભરાટમાં કોઈ જીવલેણ પગલું ભરી લેશે. તે ઝડપથી સંતુલન જાળવીને બસની વચ્ચે ગઈ અને પોતાનો અવાજ શક્ય તેટલો બુલંદ અને દ્રઢ રાખીને બોલી, કોઈએ બિલકુલ ઊભું થવાનું નથી. પોતાની સીટ પર બેસી રહો. કોઈ બારણા તરફ નહીં આવે. બાળકોને મજબૂત રીતે ગોદમાં પકડી રાખો.
આગળની સીટ પર લોખંડના હેન્ડલ મજબૂત રીતે પકડી રાખો. વિશ્વાસ રાખજો, હું અહીં ઊભું છું ને, કોઈને કંઈ જ થવા નહીં દઉં. મારો દ્વારકાધીશ આપણને કંઈ નહીં થવા દે. કલ્યાણીનો અવાજ એટલો બુલંદ, પવિત્ર અને દ્રઢ હતો કે ડરથી જામી ગયેલા મુસાફરોના શ્વાસમાં જાણે નવા પ્રાણ મુકાયા. તેમને એક સ્ત્રીના અવાજમાં સાક્ષાત જગદંબાની હિંમત દેખાઈ. મુસાફરોએ તેની સૂચનાનું ચુસ્ત પાલન કર્યું અને સીટ સાથે ચોંટી ગયા. અચાનક રસ્તાના એક મોટા વળાંક પર બસને બચાવવા જતાં મનસુખભાઈએ સ્ટીયરિંગને ઝટકાવી ડાબી તરફ વાળ્યું. આ ભયાનક ઝટકાને કારણે પાછળની સીટ પર બેઠેલા પેલા વૃદ્ધ દાદા દાદી પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને સીટ પરથી નીચે ફેંકાવા લાગ્યા. કલ્યાણીએ પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વિના તરત જ બસની પાછળની સીટ પર દોડ મૂકી. બસ અત્યંત હાલક ડોલક થઈ રહી હતી, છતાં તેમણે દાદીને જમીન પર પટકાયા તે પહેલાં જ પોતાના મજબૂત હાથોથી હવામાં જ પકડી લીધા અને પૂરી તાકાત લગાવીને તેમને ફરીથી સીટ પર સુરક્ષિત બેસાડી દીધા. દાદી રડતા રડતા બોલ્યા, દીકરી, તું ન હોત તો આજે અમારા હાડકાં પણ ન બચત. ત્યાં જ આગળથી મનસુખભાઈનો પૂર્વ અવાજે બૂમ પાડી, કલ્યાણી, આગળ બહુ જ મોટો અને જીવલેણ અંધ વળાંક આવે છે. બસ બિલકુલ કાબૂમાં નથી. કલ્યાણી તરત પાછળથી આગળ ભાગી આવી અને ડ્રાઈવર કેબિનમાં મનસુખભાઈની બિલકુલ બાજુમાં આવીને ઊભી રહી ગઈ. તેણે આગળની મોટી કાચની બારીમાંથી બહારનું દ્રશ્ય જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ. રસ્તો ડાબી બાજુ વળતો હતો અને સીધી દિશામાં હજારો ફૂટ ઊંડી અને પથરાળ ખીણ હતી, જેની નીચે દરિયો ગર્જના કરી રહ્યો હતો. ઢાળને કારણે બસની ગતિ એટલી વધારે હતી કે જો બસ આ વળાંક પૂરો પાર ન કરી શકી તો તે સીધી એ ભયાનક ખીણમાં ખાબકશે અને બસમાં બેઠેલા 60માંથી એક પણ જીવતો નહીં બચે. કલ્યાણીના મગજે વીજળીની ઝડપે કામ કર્યું. તેણે જમણી તરફ નજર કરી. જમણી તરફ રસ્તાની બાજુમાં થોડો કાચો પથરાળ રસ્તો અને તેને પછી તરત જ પહાડની એક મોટી ભેખડ અને ઘટાદાર વૃક્ષોની આખી હારમાળા હતી. તેણે મનસુખભાઈ તરફ જોઈને અત્યંત ઝડપથી અને મક્કમ અવાજમાં આદેશ આપ્યો, મનસુખભાઈ, બસને ડાબી તરફ ખીણ તરફ જવા ન દેતા. તમે તમારી પૂરી તાકાત લગાવીને આ બસને તમારી જમણી તરફ પહાડોની ભેખડ અને પેલા મોટા ઘટાદાર ઝાડ તરફ વાળી દો. બસ ત્યાં પહાડની માટી અને ઝાડ સાથે અથડાઈને અટકી જશે. મનસુખભાઈ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. આ નિર્ણયથી બસના આગળના ભાગનો કચરદાકાંડ નીકળી જવાનો હતો અને આગળ બેઠેલા ડ્રાઈવરો અને કંડક્ટરનો જીવ સૌથી વધુ જોખમમાં મૂકવાનો હતો. પરંતુ બીજી કોઈ જ પસંદગી ન હતી. ખીણમાં પડીને નિશ્ચિત મોત વહાલું કરવા કરતાં ઝાડ અને પહાડ સાથે ટકરાવવું એકમાત્ર રસ્તો હતો. મનસુખભાઈએ દાંત પીસીને ઈશ્વરનું નામ લઈને પોતાની તમામ શારીરિક તાકાત ભેગી કરીને સ્ટીયરિંગને પૂરેપૂરું જમણી તરફ ખેંચી દીધું. બસ હાઈવે પરથી નીચે ઉતરી ગઈ. ટાયરોએ પથ્થરો અને ધૂળની ડમરીઓ ઉડાડી અને સેકન્ડના પણ 100મા ભાગમાં બસ જમણી બાજુના પહાડી ભાગમાં ઘટાદાર વૃક્ષો સાથે અત્યંત જોરદાર ધડાકા સાથે અથડાઈ. કરડ ભૂમ! કાચ તૂટવાનો અવાજ, લોખંડના પતરા દબાવવાનો ભયાનક અવાજ અને મુસાફરોની ચીસો એકસાથે હવામાં ગુંજી ઉઠ્યા. બસ આગળના 2-3 નાના ઝાડને તોડીને પહાડની નરમ માટીમાં ઘસડાઈ અને એક અંત અને મોટા મજબૂત વડના થડ સાથે ટકરાઈને સ્થિર થઈ ગઈ. બસ ઊભી રહી ગયા પછી ચારેય તરફ ધૂળ અને ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. એન્જિનનો અવાજ બંધ થઈ ગયો હતો. માત્ર બહાર વરસી રહેલા વરસાદનો અવાજ અને બસની અંદર લોકોના ડૂસકા સંભળાતા હતા. થોડીક ક્ષણો માટે તો કોઈને સમજાયું જ નહીં કે તેઓ જીવતા છે કે મૃત્યુ પામ્યા છે. ધૂળ ધીમે ધીમે નીચે બેસી ગઈ. કલ્યાણી આગળના ડેશબોર્ડ સાથે જોરથી અથડાઈ હતી. તેના કપાળ પર એક નાનો ઉજરડો પડ્યો હતો, જેમાંથી લોહીની એક લાલ બૂંદ સરકીને તેના ગાલ પર આવી રહી હતી. તેણે તરત જ પોતાની આંખો ખોલી. જિંદગીમાં પહેલો વિચાર તેને પોતાના મુસાફરો સાથે આવ્યો. તેણે તરત જ પાછળ ફરી. બસની અંદરનું દ્રશ્ય અસ્તવ્યસ્ત હતું. સામાન નીચે પડી ગયો હતો, પણ આશ્ચર્યની વાત એ હતી કે બધા જ મુસાફરો સુરક્ષિત હતા. પહાડની નરમ માટી, નાના ઝાડો અને વડના મજબૂત થડે બસની ગતિને એવી રીતે સોફ્ટ કરી દીધી હતી કે કોઈને કોઈ મોટી કે ગંભીર ઈજા થઈ ન હતી. માત્ર થોડાક લોકોની નાની મોટી ખરોચ કે સામાન્ય વાગ્યું હતું.
બાકી આખી બસ અને તેમાં બેઠેલા તમામ 60 જીવ સહી સલામત હતા. ખીણમાં પડવાની નિશ્ચિત મોત સામે આ સાક્ષાત દ્વારકાધીશનો ચમત્કાર હતો. બધા મુસાફરો એક પછી એક બસના ખુલ્લા દરવાજામાંથી નીચે ઉતરવા લાગ્યા. બહાર આવીને જ્યારે તેમણે પાછળ જોયું કે જો બસ પહાડ સાથે ન અથડાઈ હોત તો તેઓ ક્યાં હોત, ત્યારે ભયથી તેમના કાના ઊભા થઈ ગયા. તેમને ખ્યાલ આવ્યો કે આજે કંડક્ટર બહેનની અદ્ભુત સમય સૂચકતા અને ડ્રાઈવરની બહાદુરીએ કેટલાક મોટા કાળને પાછો ધકેલી દીધો છે. પેલી ગર્ભવતી સ્ત્રી જેને કલ્યાણીએ સીટ અપાવી હતી તે ધ્રુજતા પગે કલ્યાણી પાસે આવી અને રડતી રડતી તેને જોરથી ભેટી પડી. તેના આંસુ રોકાતા ન હતા. બહેન, તું ન હોત તો આજે મારા અને મારા આ અણજમેલા બાળકને શ્વાસ બંધ થઈ ગયા હોત. તે આજે અમને નવો જન્મ આપ્યો છે. પેલા વૃદ્ધ દાદા જેમની કલ્યાણીએ ટિકિટના પૈસા આપી મદદ કરી હતી તે ધીમા પગલે આગળ આવ્યા. તેમણે પોતાના બંને હાથ આકાશ તરફ ઊંચા કર્યા અને ગળાગળ સાદે બોલ્યા, હે કાળિયા ઠાકોર, આ તારો જ મોકલેલો કોઈ દેવદૂત છે દીકરી. તારો આ ઋણ અમે આખી જિંદગી નહીં ચૂકવી શકીએ. ભગવાન તારું અખંડ કલ્યાણ કરે. અત્યાર સુધી ડ્રાઈવરની સીટ પર બેસી રહેલા મનસુખભાઈ જેઓ હજુ પણ આ ભયાનક અકસ્માતની અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ નીચે ઉતર્યા. તેઓ કલ્યાણી પાસે આવ્યા. તેમની આંખોમાં ગર્વના આંસુ હતા. તેમણે કલ્યાણીના માથા પર પિતાની જેમ પોતાનો ધ્રુજતો હાથ મૂક્યો અને એકત્રિત થયેલા તમામ મુસાફરો તરફ જોઈને મોટેથી કહ્યું, મુસાફર ભાઈઓ, જો આજે તમારી સાચી હિંમત, સાચી તાકાત અને સાચું નેતૃત્વ જોવું હોય તો આ મારી દીકરી કલ્યાણીબેનને જુઓ. ભલભલા મજબૂત મર્દ ડ્રાઈવરો અને કંડક્ટરો આવી મોતની પરિસ્થિતિમાં હિંમત હારી જાય છે, પણ આ દીકરીએ આજે પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણા 60 જિંદગીઓનું બચાવી લીધું છે. આ એસટી નિગમનો ઇતિહાસ આ દીકરીને બહાદુરીને ક્યારેય નહીં ભૂલે. આ બધાનો પ્રેમ, આ આદર અને પવિત્ર આશીર્વાદ સાંભળીને કલ્યાણીથી હવે પોતાના આંસુ રોકી ન શકાયા. તેની આંખોમાંથી અશ્રુઓની અવિરત ધારા વહેવા લાગી. આ આંસુ થોડાક ડરના હતા જે હવે બહાર આવી રહ્યો હતો, થોડાક રાહતના કે બધા બચી ગયા છે, પરંતુ સૌથી વધારે આંસુ આત્મસંતોષ અને ગૌરવના હતા. તેણે પોતાની ખાખી વર્દીના પલ્લુથી આંસુ લૂછ્યા અને અત્યંત ધીમા, નમ્ર અને કાંપતા અવાજે બધા મુસાફરોને ઉદ્દેશીથી બોલી, તમે બધા પ્લીઝ મારો આભાર ના માનો. મેં કોઈ મોટું કે અસાધારણ કામ નથી કર્યું. મેં તો માત્ર મારી પવિત્ર ફરજ અદા કરી છે. સવારે જ્યારથી મેં જામનગર ડેપોમાં આ બસમાં પગ મૂક્યો હતો ત્યારથી આ બસમાં બેઠેલા દરેક માણસ, દરેક વડીલ, દરેક બહેન અને દરેક બાળક મને મારા પોતાના પરિવાર જેવા જ લાગ્યા છે. અને વડીલો પોતાના પરિવારની મોતથી બચાવવું એ કોઈ સરકારી ફરજ નથી હોતી. એ તો માત્ર પ્રેમ અને ધર્મ હોય છે. કલ્યાણીના સંસ્કારી શબ્દોએ ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના હૃદયમાં એક કાયમી અને અમર છાપ છોડી દીધી. થોડી જ વારમાં મનસુખભાઈએ હાઈવે પોલીસ અને જામનગર ડેપો મેનેજર ફોન પર દ્વારા જાણ કરી દીધી. દ્વારકા નજીક જ હોવાથી હાઈવે પેટ્રોલિંગ પોલીસની જીપ, ક્રેન અને 2 સરકારી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી. ડોક્ટરોએ બધા મુસાફરોની સામાન્ય તપાસ કરી અને પ્રાથમિક સારવાર માટે આપી. પોલીસ ઇન્સ્પેક્ટરે જ્યારે મનસુખભાઈ અને મુસાફરો પાસેથી કલ્યાણીની અદ્વિતીય બહાદુરી અને સૂઝબૂછની વાત સાંભળી ત્યારે તેમણે ગર્વથી કલ્યાણી સામે ઊભા રહીને કડક સેલ્યુટ કરી. બીજા જ દિવસે આખા ગુજરાતના અખબારોમાં અને પ્રાદેશિક સમાચારો ચેનલો પર આ ઘટના મુખ્ય હેડલાઇન બની ગઈ. જામનગરથી લઈને દ્વારકા સુધીના દરેક બસ સ્ટેન્ડ, દરેક સરકારી કચેરી અને દરેક ચાની કેટલી પર માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, કલ્યાણી. લોકો ગર્વથી કહેવા લાગ્યા કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ તો મુસાફરો માટે સાક્ષાત દ્વારકાધીશની કૃપા છે. આ સ્ત્રી શક્તિનું સાચું અને જીવંત સ્વરૂપ છે. જે સમાજ ગઈકાલ સુધી એક વિધવા સ્ત્રીને લાચાર, અસહાય સમજતો હતો, જે પાડોશીઓ તેમને મહેણા મારતા હતા કે તે બસની ભીડ કેવી રીતે સંભાળશે, તે જ લોકો આજે પોતાની દીકરીનો કલ્યાણી જેવી નીડર બનવાના ઉદાહરણો આપી રહ્યા હતા. કલ્યાણીએ માત્ર પોતાની નોકરી જ નહોતી બચાવી, તેણે અનેક પરિવારોના કુળના દીવાઓ બચાવ્યા હતા.
તેણે દુનિયાને સાબિત કરી દીધું હતું કે જ્યારે કોઈ સ્ત્રી મનથી કંઈ પવિત્ર નક્કી કરી લે છે ત્યારે બ્રહ્માંડની કોઈ પણ મુશ્કેલી કે કસોટી તેને ક્યારેય રોકી શકતી નથી. દ્વારકાના જગત મંદિરના શિખર પાછળ નવો સૂર્ય ઉગી રહ્યો હતો. તેના સોનેરી અને પવિત્ર કિરણો હાઈવે પર ઊભેલી કલ્યાણીના ચહેરા પર પડી રહ્યા હતા. કલ્યાણીએ આકાશ તરફ જોયું અને તેને દિલથી અહેસાસ થયો કે આજે સ્વર્ગમાંથી રમેશ પણ તેને આ આખી વર્દીમાં અને આટલા ગૌરવવંતા કામમાં જોઈને ખૂબ જ હર્ષ અનુભવી રહ્યો હશે. હવે તેના જીવનમાં કે કોઈ લાચારી કે ખાલીપો ન હતો. આ ખાખી વર્દી, આ એસટી બસ અને તેના નિર્દોષ મુસાફરો જ હવે તેનું આખું નવું જગત બની ગયા હતા. તેની જિંદગીની એક નવી અને ભવ્ય શરૂઆત થઈ ચૂકી હતી અને એક નવી શરૂઆત જે ગુજરાત એસટી નિગમના ઇતિહાસમાં કાયમ માટે અમર બની ગઈ. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.